નમસ્કાર, રામ રામ, રાધે રાધે. તો આ બહુ ખાસા ટાઈમ પછી હું આવી ગયો છું કોલેજમાં આવીને આ જોયું તો મજા આવી ગઈ. થોડીક બેલી હતી. બહુ ખાસા ટાઈમ પછી હું આવ્યો હતો અહીં કોલેજ. તો આજ કાલ 15મી ઓગસ્ટ છે એટલે આજ બેલીને એવું હતું એટલે જોવાની મજા આવી ગઈ. અને આજ બધા આગળ જાય પાછળ બ્લોગ બનાવવા. હવે અમે ઘરે જવા જઈ રહ્યા છીએ. આ રેલી પેલી જોઈ અમે અને ઘરે જવી લેક્ચર ભર્યા કરી. હવે 10-11 વાગે ઘરે જવી. હવે ગીત આવશે એટલે કોપીરાઇટ આવે એટલે બંધ કરું છું. આજે દશામાનો છેલ્લો દિવસ એટલે કે આ દશામાનું વર્ષનું છેલ્લો દિવસ છે. અને અમારા પરામાં જ એટલે કે અમારા ગામમાં એક દશામાનું મંદિર છે. અહીંયા જાગરણ રાખવામાં આવશે. આજ રાખવામાં આવી છે એટલે આપણે જોઈશું. આમ દશામાનું મંદિર છે, મસ્ત બનાવવામાં આવ્યું છે. દશામાનું મંદિર હજુ 1 વર્ષ થયા બનાવવામાં આવ્યું છે મંદિર. અને આ જાગરણ છે એટલે જેને એવું આયોજન કરવામાં આવ્યું. એટલે પોતા તમારે આવી જાય. આ દશામાં વિશે કંઈક કહેવા માંગે છે તો સાંભળો. હે માં ભગવતી હોને સદબુદ્ધિ આલજે મારી માવડી. બોલો બોલો આપણે ચાલુ રાખો. સુખ શાંતિ ને સદબુદ્ધિ આલજે માં. અને હે માં હવા રાખજે ને કવા કાઢજે મારી માવડી. અને હવ ને ધંધામાં બરકત આપજે. ભવ્ય કાર્યની અંદર સાથ સહકાર અપાવજે મારી માવડી બધાને. અને એ માં અમાન બહાર રાખજે બધું થઈ. આ અમારા ગામની ભવ્ય દશામાનું મંદિર છે. જય દશામાં. તમારે કઈ બોલો. મંદિર નિમિત્તે ગરબાનું મોટું મહોત્સવ રાખવામાં આવ્યું છે. સર્વ બહેનો ભાઈઓને ગરબાની અંદર ભાવભર્યું આમંત્રણ છે અને ગરબે રમવા આવજો. જય દશામાં. તમારે કઈ બોલું. જય દશામાં આપણે બોલે જય ભગવતી
હતી એનું સારું કરજે અને મજાને ખમા છોકરાઓને સુખ સદબુદ્ધિ આવજે બા અને સારા કાર્ય કરાવજે અને આવું તારું કાર્ય છે અને શાંતિથી આવો રમો જમો અને મોજ કરો મજા કરો બસ આ દશામાનું ભવ્ય કાર્ય રાખ્યું છે અને તમે હાજરી દેજો અમારે એવી નમ્ર વિનંતી છે બસ